અંકલેશ્વર જીતાલી પાસે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટાથી વિસ્તાર ફફડાટમાં, ફાયર બ્રિગેડની દોડધામ, ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આગ લાગતા જ ઊંચા લપસા અને કાળા ધુમાડાના ગોટા આકાશમાં ફેલાઈ જતા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર સહિતની આસપાસની ફાયર બ્રિગેડ ટીમોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અનેક પાણીના ફવારા તથા અદ્યતન સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ વધુ ફેલાય અને અન્ય ઉદ્યોગો એકમોને નુકસાન ન પહોંચાડે તે માટે આગગ્રસ્ત વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આગ લાગતા જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી. ઘણા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે આસપાસના એકમોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાન અને ઢાંચાગત નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન જેવી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આગ પર સંપૂર્ણ કાબુ આવ્યા બાદ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં આગ સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. कितना टेंडर आया अभी तक पानी का? दो आया। दो ही आए। ये अभी जो आया वो कहाँ से आया था? पता नहीं कहाँ से आया, ये तीसरा पानोली से आया अभी। तो मैं था ही नहीं, तो क्या बताऊँ बाद में। नहीं, अभी अभी कितने घंटे बाद ये फायर टेंडर आया? ये तो आधे घंटे में। अच्छा, और जो पहले फायर टेंडर आए थे उसमें कुछ खराबी थी? हाँ, एक में खराबी थी। क्या खराबी क्या थी? मतलब क्या मालूम, पानी नहीं कुछ गया, प्रेशर नहीं आ रहा था। आप फायर के लिए कुछ कहना चाहते हो? फायर के ऐसे रहेगा तो सब जल जाएगा क्या मतलब। अभी जस्ट 1 मिनट पहले आया ये फायर का स्पीड देखो। તમે કેટલા ટાઈમ પહેલા વાત જાણ કરી ફાયર ને? બોલને ભાઈ, બોલને શું કામ બોલને ભાઈ. તો ભાઈ આવું કંઈક તો કરવું પડશે, એમને કંઈ બોલતા નહીં.